સતનો આધાર, સતાધારનો ઇતિહાસ, આંબાજરનો જીલણો નવા સરીખા નીર, ધજા ફરૂકે ધરમની પરગટ ગીગો પીર, સુરઠ ધરા સોહામણી ગોડી ગેગુર ગીર, સર્વા સતાધારમાં પરગટ ગીગવે પીર. એક કાળે ગીરનું જંગલ બિખલા સુધી પંથરાયેલું હતું. ઓજતને આંબાજાર, સિંગવડોને સરસ્વતીના નિર્મળ નીર બેય કાંઠે વહેતા રહેતા. વનરાજોના વાસ અને મોરલાની ગેહકાટ વચ્ચે ઘેરાયેલી નયનરમ્ય ગીરના ખોળે આપા ગીગાએ સતાધારનું દીટ બાંધ્યું હતું. દુનિયાથી દુભાયેલી ગગઈ મહિલા લાખું સુરઈની કોખે એક તેજસ્વી પુત્ર જન્મ્યું. ઈસવીસન 1833માં થયું. ચલાળાની જગ્યામાં સેવાનું કામ કરતા લાખુના પુત્રને જોઈ આપા દાનાએ ભવિષ્ય બાખ્યું. લાખુ, તારો પુત્ર ગેબની હારે વાતું કરશે અને પ્રગટ પીર થઈને પૂજાશે. બાળક ગીગો મોટો થતાં માની હારે ચલાળાની જગ્યામાં ટેલે જવા લાગ્યો. જન્મદાત્રીમાં લાખુના ખોળે રહી બાળ ગીગાની કિશોર અવસ્થા વીતી રહી છે. થોડા વર્ષો બાદ લાખુમાં પણ સ્વર્ગવાસી થયા. સંસારનું એકમાત્ર બંધન પણ ગીગાથી છૂટી ગયું. હવે તો ભલી જગ્યા, ભલી ગાવત્રી અને ભલા આપદાના ત્રણેય સિવાય ગીગાને બીજી કોઈ વાતની તમા નથી. ગવત્રીની સેવા કરતા કરતા ગીગાને મોઢે ઈશ્વરનું અને ગુરુ આપા દાનાનું નામ રટાય છે. લાંબો સમય વહી ગયો. એક દિવસ પાળીયાદથી આપા વિસામણ ચલાળા પધારે છે. આપા વિસામણ અને આપા દાનાના આત્રે ગાંઠિયું લાગી ગયું છે. એકને જવાનું મન નથી અને એક જવા દેતા નથી. જગ્યાની ઓસરીમાં બે સંત મિત્રો બેઠા છે. રોજ આપા વિસામણ એક ચિત્તે છાણના સુંડલા સારતા ગીગાને જોયા રાખે. એક દિવસ આપા વિસામણ બોલ્યા, ભણે આપા દાના, હવે આ સુંડલો ઉતારી પંજો મારો. વરસાદના દિવસો હતા. ગીગાનું આખું શરીર છાણથી લથપથ હતું. આપા દાનાએ હાલ મારી ભણે ગીગા ઓરો આવ્યો. સંકોચતા શરમાતો ગીગો પરસાળની કોરે આવ્યો. આપા વિસામણ અને આપા દાનાની વચ્ચે સુડલો કોણ ઉતારે એને હેતથી ગોઠડી મંડાણી. છેવટી આપા દાનાએ હાથ લાંબ કરી સુડલો ઉતાર્યો. ગીગાનું માથું આપા દાનાના ચરણોમાં ઢળ્યું અને માથે ગુરુનો પંજો પડ્યો. થોડા દિવસો વીત્યા બાદ આપા દાનાએ ગીગાને બોલાવ્યો. ભણે ગીગા, હવે તું નોખું કરી લે. ગીગાની આંખમાંથી આંસુની ધારા મંડાણી. આપા કાણા, સારું, મુનું રજા દયો છું. મને મારું કામ તમને નથી ગમતું? આપા દાના ખડખડ હસવા લાગ્યા. કહે, બેટા ગીગા, હું મારાથી અને તું તારાથી સવાય થાઈશ બા. પચમનો પીર ભણાઈશ. તમામ વરણ અને નમશે અને પરગટ પીરાણું થઈને જગતમાં ઓળખાઈશ. ગીગા ભગતની આંખોમાંથી ગુરુ વિગોજા ચોધાર આંસુની ધારા વહી રહી છે. આપા દાના ગીગાએ હૃદય સરખો ચાંપીને માથે હાથ મૂકી છે. આપા દાના આશ્વાસન દેતા કહે કે, બેટા ગીગા, જગાની ગાયું કેટલી? 216 બાપુ. એના 2 ભાગ કરતો કેટલી આવે? ગીગો કહે, 108. વળી આપ દાના હસી પડ્યા. કહે, વાહ બાપ ગીગા, તો બારી મેળે બેસી ગયો. માળાના પારા 108 અને તુંએ ગાયું ને 108. લઈ જા હવે બાપ, લઈ જા. ગીગા, કામધેનું મુંડિયા અને અભ્યાગાતને પાળજો. તારા ચૂલામાં લોબાનની લબક આવી ઇસે રોકાઈ જાજે. લે બાપ, મારા તું દિલના આશીષ છે. દાન મહારાજને દંડવટ પ્રણામ કરી રડતા રડતા જગ્યાના ઝાડવે ઝાડવાને ભરીને ગીગા ભગતે ચલાણાના સ્થાનકમાં ચક્કર મારી. જે સ્થળે પોતે મોટા થયા હતા તે સ્થળની ધૂળ માથે ચડાવી 108 ગાયું લઈ સૌપ્રથમ ચલાળામાં જયા. ત્યારે ફૂલવાડી કહેવાય છે. ત્યાં મઢુલી
બાંધી 10 વીઘા પડતર જમીનમાં સુધારો કર્યો, કૂવો ગાળી વાડી બનાવી દાળ રોટલાનું સદાવ્રત શરૂ કર્યું. ફૂલવાડીમાં આસોપાલવ, જાંબુ, સીતાફળી, ચીકુ, જામફળ જેવા વૃક્ષો અને જુઈ, ચમેલી, ચંપો જેવા ફૂલ ઝાડ લહેરાવા લાગ્યા. આપા ગીગાની ફૂલવાડી પરથી આ જગ્યા ફૂલવાડીના નામે ઓળખવા લાગી. આજે 200 વર્ષથી તે એ જ નામે ઓળખાય છે. આપા ગીગાએ ચલાળામાં જુદી જગ્યાએ કર્યા પછી થોડા સમય આપા દાનાએ સ્વાધામ ગમન કર્યું. આપા દાનાના મુખ્ય 2 શિષ્યો થયા. એક ચલાળામાં મૂળિયાઈ અને બીજા આપા ગીગા. બહેનને સગા ભાઈ બહેન કરતાં પણ વધારે હેત. એક દી સાધુની જમાત ચલાળાને પાદર આવી પહોંચી અને સાધુએ ફરમાન કર્યું, ગીગા, સબ સાધુ કો માલપુઆ ખિલા દે આજ. બાપુ, એટલો ખર્ચો કરવાની તેવડ નથી, ઠાકરને દાળ રોટલાનો ભોગ ધરો. આપા ગીગા સમજાવવા ગયા પણ પરપ્રાંતીય સાધુઓ ઉકળી ઉઠ્યા. મુખ્ય મહંતો હુકમ થતાં સાધુઓએ આવીને જગ્યામાંથી આપા ગીગાને ઉપાડ્યા, જમાતમાં લઈ જઈ પીપળા સાથે બાંધ્યા અને ચીપિયાથી મારવા લાગ્યા. ચલાળાનું માણસો ભેગું થઈ ગયું અને આવા બાવા સાધુ બીકે કોઈ આગળ આવતું નથી. એક જણે મૂળિયાઈને સમાચાર આપ્યા. સમાચાર સાંભળતાની સાથે જ મૂળિયાએ શ્વાસભેર દોડ્યો, એ મારા ભાઈ ગીગાને બાવા મારે છે. માથેથી ઓઢળું લસરી પડ્યું. જમાતમાં આવીને જોવે તો બાવા આપા ગીગાના માથે ચીપિયાની પ્રછાટ બોલાવે છે અને આપા ગીગા આંખો બંધ કરી રાખી ઊભા છે. દોડીને મૂકી આવી આપાને વળગી પડ્યા. ભાઈ માણસને વચ્ચે આવેલા જોઈ બાવા પણ રોકાઈ ગયા. મંત કહે, મૂળિયે તેરા ભાઈ હમકો માલપુઆ નહીં ખિલાતા. મૂળિયાએ કહે, બાપુ, મારા ભાઈની ઝૂંપડી એટલી ખમતીદાર નથી તો તુમ ખિલા. માનતો બીજો હુકમ થયો. બાવાની જમાતને મૂળિયાએ પોતાને ત્યાં લાવ્યા અને માલપુઆ ખવડાવ્યા. તોય બાવાએ સંતોષ થતો આપાની ઝૂંપડીમાં લૂંટ મચાવી. આપા ગીગાએ આ બાબતનું મનમાં પણ નથી. બાવાના ચીપિયાઓને માર ખાઈ આશ્રમ લૂંટાવા દઈ આપાએ ગાયું સાથે ચલાણા છોડ્યું. સાથે થોડા મુંડિયા છે, 2 ગોવાળિયા છે. શત્રુંજીના કાંઠે હાલતા હાલતા આંબા ગામની સીમમાં આવી પહોંચ્યા. એ કાળે તે વરસાદની રેલમછેલ હતી. નદીના લીલુડા કાંઠે લીલું કુંજાર ઘાસ જામ્યું છે. એમાં આપા ગીગાનું દણ ચરે છે. આપા નદીની છીપર માથે બેસી આંખો બંધ કરી માળા ફેરવી રહ્યા છે. સત સાથે લે ગાય લાગી છે. આપાની સાથે આવેલા સાધુઓ અને 2 ગોવાળોએ શેત્રુંજીમાં પડ્યા. બહોળા પાણીમાં નાતા નાતા સૌ ગુલતાન બન્યા છે. નદીના કાંઠે આંબા ગામમાં ક્યાડા શાખાના કણબીની વાડીમાં શેરડીનો વાડ નાખ્યો છે. કોઈને ખબર નહીં રહી કે 108 ગાયો આ વાડીમાં ઘૂસી ગઈ. થોડી વારમાં તો શેરડીના ઊભા પાકને ખેદાન મેદાન કરી નાખ્યું. દીકરાના પાડના વાડમાં ગાયો ચરતી જોઈ ડાયા પટેલનો પિત્તો ગયો. ક્રોધમાં બંબોળ બનેલો પટેલ હાથમાં પરોણો લઈ નદીમાં ઉતર્યો. આપા ગીગાની છીપર પાસે જઈ તેના દેહ માથે પરોણાની પ્રચંડ માળી બોલવામાં આપાની આંખો બંધ છે. મનની સ્થિરતા ગુમાવી નથી. ગોવાળો અને સાધુઓ ઊભા ઊભા થથરે છે. માળાનો મેર પૂરો કરી આપાએ આંખો ઉગાડી સ્નેહ જરતા ચક્ષુઓ વિશ્રાંત વાણી પ્રવાહ ચલવે રાખતા ડાયા પટેલમાંથી સ્થિર થયા. શું થયું બાપ? આપ ગીગા હળવે રહીને પટેલને પૂછે છે. એ મલકના ચોરટા, ઊભો થઈને જોતો ખરો, આ તારી ગાયોએ મારો વાડ વીંછી નાખ્યો છે. જોતો નથી ને ઉપર જતા ડાયાપણની વાતું કરસ. નુકસાનની ભરી દે. ડાયા પટેલને રોષ માંજા મૂકી દીધી. આપા ગીગાએ ઊભા થઈને નજર કરી તો પટેલના વાડમાં પોતાની ગાયો બેઠેલી જોઈ. મોઢાની રેખા બદલ્યા વગર આપા બોલ્યા, ભણે મોળા બાપ, અમારી પાસે પૈસો નથી. તારી નુકસાનની બદલામાં અમને સાથી રાખ. તારું કામ કરી બદલો વાળી દેશું. અમારી ગાયું શીતલ કાંઠાના ખડ ચરશે
અમે ઝૂંપડા વાળીને અહીં રોકાશું. કણબીને વાત ગમી ગઈ. એ કબૂલ થયું. આપા ગીગા અને તેમના સાથીદારો ગાયો સહિત આંબા ગામે રોકાયા. ગોવાળ ગાયો ચરાવે, આપા અને સાધુ વાડીમાં કામ કરે. પણ કામ કરતાં કરતાં શેરડીના વાડને એવો ઉછેર્યો કે કણબીનો પટેલ ઉછરંગ સમાતો નથી. આપા આખો દિલથી મજૂરી કરે અને રાત્રે હરિસ્મરણ કરે. શત્રુંજીના કાંઠે આપાએ ભક્તિ સભર વાતાવરણ ઊભું કરી દીધું. વાડ બરોબર પરિપક્વ થતાં આપા ગીગાએ ડાયા પટેલને પૂછ્યું, ભણે ડાયા, તારા વાડનો ગોળ કેટલો થશે? 500 માટલાની ગણતરી છે. 500 માટલાથી વધારે થાય તો આપા ગીગાએ મનોમન ગણતરી કરી ડાયા પટેલને પૂછ્યું, 500 માટલાથી વધારે થાય તો ગાયોને ચરાવી દેવી? પટેલે પણ હિંમતમાં આવી કહી દીધું, ચિંચોડા મંડાણો છે. શેરડી પીલાવા લાગી. રસ કઢાઈ ચડ્યો અને ગોળના માટલા ભરાવા લાગ્યા. 500 માટલા ભરાઈ ગયા પછી ગામના કુંભારને ત્યાં હતા એટલા માટલા મંગાવી લેવામાં આવ્યા. ગામમાં ઘરે ઘરેથી માટલામાંથી પાણી ખાલી કરીને ડાયા પટેલની વાડીએ પહોંચતા કરવામાં આવ્યા. 800 માટલા ભરાઈ ગયા, પણ અંધારથી થોડો ઓછો વાડ પીલવાનો બાકી ઊભો હતો. ડાયા પટેલનું મન કુદરતી કરામતને નિહાળી ચકરાવી ચડી ગયું. માથે પહેરેલી પાઘડીનો છેડો ગળામાં નાખી પટેલે જેમ લાકડી પડે તેમ આપા ગીગાને પગમાં પડી ગયું. ચોધાર આંસુએ રડે છે, આપા, મેં તમને ઓળખ્યા નહીં. મેં અભી તમને સાથીએ રાખ્યા. મારો આ ગુનો માફ કરો. આપા ખડખડ હસી પડ્યા. પટેલ સાધુને માન આપે અપમાન શા? ડાયા પટેલ વચન પ્રમાણે 300 માટલા ધર્મ મર્યાદામાં આપ્યા. શેરડીનો વાડ જે બાકી હતો તેમાં ગાયોને ચરવાની છૂટ મૂકી દીધી. વાડીનો લેખ કરી આપાના ચરણે મૂકવાની તૈયારી બતાવી આપા કહે, અમારે રહેવાય નથી. ગુરુ મહારાજની આજ્ઞા છે. ખેતરવાડીને અમે સાદુકા કરીએ. ડાયા પટેલનું મન માનતું નથી. આપાને બહુ વિનંતી કરવા છેવટે આપા ડાયા પટેલને દીકરાને કંઠી બાંધી વાડી તેને સોંપી દે છે. આંબા ગામમાં આંબા ગીગાનું સદાવ્રત આ રીતે ચાલુ થયું. સત્તાધારનું દીઠ બાંધણું એ પહેલાં આ ત્યાગી સંત ગીર કંઠાળ અને આજુબાજુના વિસ્તારોમાં ઘણી પરિક્રમા કરી હતી. આપા ગીગા આંબાથી અમરેલી આવ્યા. ઠેબી નદીના ગોઠણ સમા પાણીમાં ઉતરીને ગાયો ગામમાં આવી રહી છે. ગાથકવાડી સુબાના ભાઈ ખંડેરાવની મુલાકાતે વડી પર બેસીને ગયેલા. ખંડેરાવ એ એમનાથી પ્રભાવિત થઈ વિશાળ જમીન ત્રાંબાના પત્રે લખી આપેલ. મહેબૂબ રહેમાન બાપુ, મુલ્લા ઝફરજી, જાન મહદબ બાપુ અને આશાબાપી જેવા ઓલિયા ગીગા બાપુના નમન કરી શ્રી કૃષ્ણની મૂર્તિના દર્શન કરી ભાવ વિભોર થયેલ. અમરેલીનો ગાયકવાડી મહેસૂલ વસૂલ કરનાર અધિકારી હંસરાજ માવજી દેસાઈ 2 ઘોડા જોડેલી બગીમાં ફરવા નીકળ્યો હતો. રૂપાળી ગાયોને ભાળી સુબાનું મન લલચાણું. સતાના તોરમાં સાબુએ આપા ગીગાને પાસે બોલાવી હુકમ કર્યો કે સાધુ, આમાંથી 3 ગાયો હવેલીએ મોકલી દેજો. આપાએ સાફ ઇનકાર કર્યોને કીધું કે બાપ, આ ગાયો તો ગરીબ ગુરબા અને સાધુ સંતોને દૂધ પાવા રાખી છે. આથી તેણે કહ્યું, તો હમણાં જ અમરેલી છોડીને હાલતો થઈ જજે. આપાએ અમરેલી જવાનું માંડ્યું. ગાવકડા, બાબાપુર, મોટા માંડવડા એમ જુદી જુદી જગ્યાએ ફરે છે. મોટા માંડવડામાં એક પટેલ ભગતે તેમને રોકી રાખ્યા અને ગાયોને લીલોછમ રજકો નીરી આપાની ખૂબ જ સેવા કરી. સવારથી જ આપા પટેલના ફળિયામાં પડેલી શીલા માથે બેસી રહેતા. પટેલ અને તેના પત્ની બહુ આગ્રહ ચાકડા માસે બેસવા માટે કહે છે. સાધુ સંતોને સુવાળા બેસણા ના શોભે. પટેલ સાથે આપાને દિલથી ગોઠવી થઈ ગઈ છે. આપ ગીગા પટેલની સેવાથી બહુ પ્રસન્ન થયા છે અને બોલ્યા, તમારા ઘરે ઠાકર જલ્દી જ ગોળું બાંધશે.
આપા ગીગા જે ફળિયામાં આવેલું કાળા માણાને છીપર પર બેસતા ત્યાં આજે પણ ધૂપ થાય છે. માળવીયા શાખાના ઘણા પરિવારો આજે પણ ત્યાં માનતા પૂરી કરવા આવે છે. મોટા માંડવાથી આપા ગીગા બગસરા આવ્યા. સંતની કીર્તિ ત્યારે ચોમેરે પ્રસરી વળી હતી. ગાયો ઉપરાંત ભેગી ભક્તોની મંડળી પણ હાલતી થઈ ગઈ. બગસરા દરબાર ગોદવાડા આપાને હેતથી જાળવી. ગામમાં તે વખતે લોકવાયકા હતી કે બગસરાના રાજવી પરિવારમાં બાપ દીકરો સાથે ઘોડે ચડી શકતા ન હતા. દીકરો જુવાન થાય ત્યાં પિતાનું મૃત્યુ થઈ જાય. આપા ગીગાના કાને વાંધ આવી જે સાંભળી તે હળવું હળવું હસવા લાગ્યા. એક દી સવારમાં દરબારની ડેલીએ ડાયરો બેઠો હતો. ત્યાં આપા ગીગાએ 2 ઘોડા હાજર કરવા ફરમાન કર્યું. 2 રૂપાળી ઘોડી ડેલી પાસે આવીને ઊભી રહી. આપા કહે, બાપ, ગોદળવાળા અમે તમને કુંવર 2 ઘોડી ઉપર આંટો મારી આવો. આ વાત સાંભળતા તો દરબારમાં ગોદળવાળા સહિત આખા ડાયરાના મોઢે મેસ ઢળી ગઈ. થોડી વારે આપા ગીગાનો કોઈ સાતાવાહી રીતે અવાજ આવ્યો. ગોદળવાળા ઊભા થાવ, ઉપરવાળો લાજ રાખશે. બાપ દીકરો ઘોડે ચડો, મારી આંખો ટાઢી થશે. ગોદળવાળાને હિંમત આવી. પોતે અને કુંવર ઘોડે ચડ્યા. બગસરામાં વાત ફેલાઈ ગઈ. ફરતા પંથકમાં આંટો મારી ગોદળવાળા દરબારગઢમાં આવ્યા અને આપ ગીગાના પગે પકડી લીધા. મહારાજ, આજ મારા પરિવારમાં પરનો શ્રાપ ટળ્યો. ગદગદ કંઠે દરબાર એટલું જ બોલી શક્યા. આપા ગીગા બગસરા પધાર્યા ત્યારે ગાયકવાડી ખંડનીની અસમાનતા રોકવા કર્નલ વોકરે 1807માં માણેકવાડા મુકામ કરેલો. તેમાં બગસરા દરબારોએ પ્રખ્યાત વોકર સેટલમેન્ટ કરેલું. આપા ગીગા સંતના પારખા થતા આવે છે. પ્રગટ પીર થઈશ એવી મુર્શદ પુણ્યદાન મહારાજના આશીર્વાદ જાણે સાચા પડતા આવે છે. બગસરાથી જંગર, કમડિયા અને ત્યાંથી આંકડિયા આવ્યા. ફરતા ફરતા અમરાપર ધણાનીમાં રહ્યા. કાથળબાઈ ગીગા નામના કાઠીએ પરમોગા સંતનું પરિભ્રમણ ચાલુ છે. તેમની બિરદાવલીઓ બોલાવી થતી હતી. નહીં જેના દરબારમાં ભૂપત ભિખારીનો ભેદ, વાણીમાં ચારે વેદ ગાતા સદગુણ ગીગવા. અમરાપરથી માવજીંજવા અને ત્યાંથી ચાંપરડામાં સંતનું રોકાણ થયું. સુરવાળા નામના કાંઠી દરબારનો ચાંપરડામાં મેળાપ થયો. સુરવાળા ભવાઈ જોવાના બહુ શોખીન હતા. ભવાઈના વેશ પણ ભજવતા. તેમાંય ડાંગલાનો વેશ સુરાવાળાને અતિ પ્રિય હતો. એક વખત આંધેના ગામમાં સુરાવાળા ભવાઈઓએ વેશ રમી રહ્યા છે. તેમાં ઓળખાઈ ગયા. કાંઠી ડાયરો મસ્કરીને ચડ્યો. સુરાવાળા શરમાઈને ભાગ્યા. બોઠપનો પાર નથી. સીધા આપા ગીગા પાસે આવ્યા. ડાંગલાનો વેશ હજી પહેરેલો છે. આપાના પગમાં સુરાવાળા પડી ગયા અને માંડીને વાત કરી. આપા ગીગા એક જ વાક્ય બોલ્યા, બાપ સુરાવાળા, બોઠપ લાગતી હોય તો વેશ ભજવી બતાવ. તારીફ તો ફક્ત ચાંપરડાનો ગરાશ જ છોડવાનો છે. સુરાવાળાની અંતરની આંખો ઉઘડી ગઈ હતી. એ જ લેબાશમાં સાધુ બન્યા. ચાંપરડામાં વર્ષો પછી સુરાવાળાએ જીવતા સમાધિ લીધી. બિખલા અને વિસાવદર વચ્ચે આવેલા ચાંપરડામાં આજે સુરેવધામ વિખ્યાત છે. ભક્તિ માર્ગડે હાલેલા આપા ગીગા ચાંપરડાથી ગીરમાં પરિભ્રમણ કરી રહ્યા છે. ત્યાંથી આંબાજારનો કાંઠે આવી પહોંચ્યા. ચોગરદમ ગિરિમાળાઓ, અખૂટ પાણી અને લીલી કુંજાર વનરાઈ જોઈ આપાનું મન પ્રસન્ન થઈ ઉઠ્યું. ગાયો અને વાછરડા પણ લીલા ઘાસ જોઈ મન મૂકીને ચરવા માંડ્યા. એક દી સાંજના સમય ચૂલો સળગી રહ્યો છે. તેમાંથી લોબાનની લબક ઉઠવા માંડી. ગુરુ આપા દાનાનું વચન આપે સાંભળી કહ્યું, લોબાનની ભભક આવે તીસે રોકાઈ જાજો અને ત્યાં જ વનવાસ વખતે પાડવો. દદ્રા સ્થાપિત પોણું દટાયેલું શિવલિંગ જે આજે બિલેશ્વર મહાદેવના નામે ઓળખાય છે, તે જગ્યાથી આપા ગીગાને મળ્યું. આપા ગીગાનો આત્મા આંબાજારના કાંઠે ઠર્યો. ધરતીને માનો ખોળો ગણી
આપાએ ઝૂંપડી બાંધી. સત્તાધારનું સ્થાપન આપા ગીગાના હાથે સંવંત 1885માં આ રીતે થયું. ચમત્કારની કેટલીક વાતો આપા ગીગાના જીવન સાથે વણાઈ ગયેલી. આપાની બાંધેલી ઝૂંપડી સત્તાધારના નામે પ્રખ્યાત બની. આજે તેની સુવાસ દેશ દેશાવર પ્રસરી વળી છે. આપા ગીગાએ શરૂ કરેલી સદાવ્રત અને અભ્યાગતોનો આદર સત્કાર એકધારી 2 સદીથી હાલ્યો આવે છે. બ્રિટિશ શાસન સામે ઈસવીસન 1857માં સ્વાધીનતા માટે ભારતમાં બળવો થયો અને ઈસવીસન 1858માં અંગ્રેજો તરફથી દમન નીતિ અને અત્યાચારોનો આશ્રય લેવાયો. એવા સમયે ખાલસા થયેલો મુલક ફરીથી કબજે કરવા વાગેર ગરાસદાર જોવા માણેક મૂળો, માણેક દેવા, માણેક પોતાનું આખું મંડળ કબજે કરી પોતાની આણ વર્તાવી આવી. સમાચાર મળતા કર્નલ ડોનાલ્ડને બ્રિટિશ લશ્કર અને ગાયકવાડી લશ્કર લઈ ઓખા મંડળ ઉપર આક્રમણ કર્યું. આપા ગીગાએ 3 જુવાનોનો વાસો થાંભળી આશીર્વાદ આપ્યા અને વચન આપ્યું કે તમને તમારો ગામ ગરાસ પાછો મળશે. ગીરના જંગલમાં રહીને મૂળો માણેક કરેલ બહારવટની હકીકત ખૂબ જાણીતી છે. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેરથી આગેવાનોએ ઠરાવ કરી લેખિત વિરોધ મુંબઈ ઇલાકાના વાયરસો સુધી પહોંચાડ્યો. આગેવાનોના આવા પ્રચંડ વિરોધનો અંગ્રેજોએ પ્રથમ અનુભવ થયો અને ગાયકવાડને સુલેહ કરવાનો આદેશ અપાયો. દેવસ્થાનનું તમામ ઝવેરાત અને ઓખા મંડળનો ગરાસ પાછો આપવાનું સમાધાન પણ થયું. સ્થાનકની પાછળ આંબાજર નદી વહે છે. તેના પર શામજી બાપુએ ગાઢ બગીચો અને કુંડ બનાવરાવ્યા. રાજુલાના પથ્થરમાંથી બનાવેલ આ ઘાટ હરિદ્વાર, અલ્હાબાદ અને બનારસની યાદ અપાવી છે. ગુરુના નામ પરથી તેનું નામ લક્ષ્મણ ઘાટ રાખવામાં આવ્યું. નદી ભરાયેલ હોય ત્યારે જાનહાનિ ન થાય તેવી સાવચેતી ઘાટ બનાવતી વખતે રાખવામાં આવેલી. લીલોછમ અને ફૂલોથી આચ્છાદિત બગીચો આંખોને શીતળાવે છે. જગ્યામાં તમામ લોકો સ્વૈવિક સેવા આપે છે. અનાજ સાફ કરવું, વાસિંદા કરવા, રસોઈ બનાવવી, ઢોર સાચવવા, પીરસવું, એમ દરેક તબક્કે કોઈ પગારદાર માણસ નજરે નહીં ચડે. સૌ કોઈ પોતાની શક્તિ પ્રમાણે સેવા આપવા સત્તાધાર આવે. દરેક વ્યક્તિને તેનું મનગમતું કામ મળી રહે. સત્તાધારની કનકાઈ જતા રસ્તામાં બાજરિયા નેસ આવે. ત્યાં સ્થાનકમાં પશુધનને રાખવામાં આવેલા લગભગ 2300 કરતાં પણ વધારે ઢોર સ્થાનક પાસે છે. ગીરને નાકે વિસાવદરથી 7 કિલોમીટર અંતરે આવેલું ગેંગુર સત્તાધાર ખૂબ જ પ્રખ્યાત પ્રસિદ્ધ સ્થળ છે. દર્શક મિત્રો, તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવો. આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા ઇતિહાસની સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.